हेलो विद्यार्थी मित्रों, स्वागत है आपणुं सौનું ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ચેપ્ટર નંબર 2 જે આપણે જોઈ રહ્યા છે એની અંદર કન્ટિન્યુ કરીશું। આપણે કાલે આપણે જોયું હતું ઓલિક એસિડનું પરિમાણ માપવાની એક સાદી રીત, બરાબર। કાલે આપણે ઓલિક એસિડનું પરિમાણ માપ્યું, આખી મેથડ કમ્પ્લીટ તમને સમજાઈ ગઈ હશે, બરાબર। આગળના વિડીયોમાં જોઈ લેજો, કદાચ કંઈક ડાઉટ હોય કે ખબર ના પડી હોય તો, બરાબર। આજે આપણે જોવાના છે લંબાઈનો વિસ્તાર। લંબાઈનો વિસ્તાર, હવે જે લંબાઈ છે એનો વિસ્તાર કોઈ નાનો અમથો નથી। લંબાઈનો સૌથી ઓછામાં ઓછું જે નાનામાં નાનું જે છે, જે આપણે કહીએ છીએ ન્યુક્લિયસ, એની લંબાઈ 10⁻15 મીટર, જેને આપણે કહીએ છીએ 1 ફર્મી મીટર છે। થી લઈને 10⁻24 અને અમુક વખત 10⁻30 મીટર સુધી, 10⁻30 રાખીએ, 10⁻30 મીટર સુધી આપણને લંબાઈની જરૂર પડતી હોય છે। તો લંબાઈનો જે વિસ્તાર છે ઘણો મોટો વિસ્તાર છે, બરાબર। હવે આપણે એની જ વાત કરીશું અહીં આગળ। તો લંબાઈનો જો નાનો વિસ્તાર આપણે માપવો હોય તો એ તો આપણે ફર્મીમીટર કાં તો પછી એમસ્ટ્રોંગ, પિકોમીટર એ રીતે માપી લઈએ છીએ, પણ ઘણી વખત આપણને મોટા મોટા અંતર માપવાની જરૂર પડતી હોય છે। મોટા અંતર તમે આપણે નોર્મલી માપીએ તો મોટું અંતર આપણે કિલોમીટરમાં માપીએ છીએ। ભાઈ બરોડા અને સુરત વચ્ચેનું અંતર કેટલું, તો આપણે કિલોમીટરમાં કહીએ, પણ ઘણી વખત અમુક અંતર માપવા માટે કિલોમીટર એકમ પણ નાનો પડે છે, કારણ કે અંતર ઘણા દૂર દૂર હોય છે। જેમ કે તમે જોઈ શકો છો, કોની વચ્ચેનું અંતર? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર। તો જો મારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવું હોય તો ડેફિનેટલી મીટરમાં કે કિલોમીટરમાં તો મપાય જ, પણ એ એકમ થોડો નાનો છે। એના માટે આપણે એક નવો એકમ વ્યાખ્યાયિત કર્યો છે, અને એ કયો છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ। 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ। એસ્ટ્રોનોમિકલ યુનિટ એનો મતલબ શું છે? એસ્ટ્રોનોમિકલ યુનિટ એનો મતલબ શું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને, કયું અંતર? સરેરાશ અંતર, એને શું કહેવાય છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ। સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર। હવે જો અહીંયા આગળ શબ્દ છે સરેરાશ, કેમ? તો માન લો કે આ સૂર્ય છે, એની આસપાસ જ્યારે પૃથ્વી ફરશે તો ખરેખર પૃથ્વી પરફેક્ટલી વર્તુળાકાર માર્ગે ફરતી નથી। પૃથ્વીનો ફરવાનો પથ કંઈક આવો હોય છે, લંબ વર્તુળીય। લંબ વર્તુળીય, આ બધું ડિસ્કશન આપણે ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણમાં કરવાના છે। મતલબ તમે જોઈ શકો છો કે અમુક અંતરે પૃથ્વીની ત્રિજ્યા ઓછી છે, એટલે પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, આ પૃથ્વી છે, આ પૃથ્વી આમ ફરે છે, આ સૂર્ય છે અને આ પૃથ્વી છે। તો અમુક સમયે તમે જોઈ શકો છો અંતર ઓછું છે, અમુક સમયે અંતર વધે છે, પાછું ઘટ્યું। મતલબ કે બેઝિકલી આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ અચળ રહેતું નથી, સતત બદલાય છે। અને એટલે આપણે જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એની સરેરાશ અંતર, કયું અંતર? સરેરાશ અંતર લઈએ છીએ, અને સરેરાશ અંતરને શું કહેવાય છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ। અને કેટલું હોય છે? 1.496 10⁻11। અને આને આપણે રાઉન્ડ અપ કરી અને એપ્રોક્સિમેટલી 1.5 10⁻11 મીટર પણ બોલતા હોય છે, બરાબર છે। તો હું તમને આજ પછી પૂછું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું? તો 1.5 10⁻11 મીટર। 1.5 10⁻11 મીટર। અને આ જે અંતર છે એ અંતરને શું કહેવાય છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ। તો આ તમારે યાદ રાખવાનું છે, MCQમાં પૂછાઈ શકે છે આ વસ્તુ, બરાબર છે। તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એનો મતલબ શું? 1.5 10⁻11। 1.496 ના યાદ રહે તો 1.5 તો યાદ રાખવાનું જ છે, બરાબર, જરૂર પડશે આની આગળ, ઓકે। તો આ પહેલું થઈ ગયું। બીજું વાત કરીએ તો એક પ્રકાશ વર્ષ, શું? એક પ્રકાશ વર્ષ
હવે એક પ્રકાશ વર્ષ પણ લંબાઈનો એકમ છે. પ્રકાશ વર્ષ કોનો એકમ છે? લંબાઈનો એકમ છે. મેં તમને કીધું એ પ્રમાણે લંબાઈનો જે રેન્જ છે, લંબાઈનો વિસ્તાર ઘણો મોટો છે. આપણે ફિઝિક્સની અંદર નાનામાં નાની વસ્તુ પણ માપીએ છીએ, જે 10⁻15 મીટર એટલે કે 1 ફર્મીમીટર કાં તો 1 ફેમ્ટોમીટરથી લઈને 10⁻24 કે 10⁻30 મીટર સુધીના અંતરની આપણને જરૂર પડતી હોય છે. તો જ્યારે આપણે મોટું અંતર માપવું હોય તો મોટા અંતરના માપનની અંદર આપણે પહેલાં એક વસ્તુની જરૂર આપણે વાપર્યું એ હતું એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. સરેરાશ કેમ? મેં તમને સમજાવ્યું. એને કહેવાય છે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. કેટલું હોય છે? 1.496 × 1011 મીટર. એટલે કે અંદાજિત કહીએ તો 1.5 × 1011 મીટર. એ રીતે જ મોટા અંતરના માપન માટે બીજો એક એકમ છે. એ કયો છે? પ્રકાશ વર્ષ. અને પ્રકાશ વર્ષ એટલે તમને ખબર જ છે, પ્રકાશ એક વર્ષમાં જેટલું અંતર કાપે એને કહેવાય એક પ્રકાશ વર્ષ. એટલે બેઝિકલી પ્રકાશ વર્ષ કોનો એકમ છે? સમયનો એકમ નથી, અંતરનો એકમ છે. કોનો એકમ છે? મતલબ કે અંતરનો એકમ છે. અંતર એક રાશિ છે, તો અંતર માપવાના જે રીતે એકમ છે ને, મીટર, કિલોમીટર, એ રીતે પ્રકાશ વર્ષ જે છે એ પણ અંતરનો એકમ છે. અને પ્રકાશ વર્ષનો મતલબ શું? પ્રકાશ એ એક વર્ષમાં કાપેલું અંતર. પ્રકાશ એ એક વર્ષમાં કાપેલું અંતર, એને કહેવાય પ્રકાશ વર્ષ. બરાબર છે. હવે જોઈએ પ્રકાશ એક વર્ષમાં કેટલું અંતર કાપે. તો કેટલું અંતર કાપે છે પ્રકાશ એક વર્ષમાં? 9.46 × 1015 મીટર. 9.46 × 1015 મીટર. હવે તો ખરેખર આટલું અંતર કાપે છે કે નથી કાપતું એની ગણતરી મારી. બરાબર છે. તો જો અહીં લખું છું, મેં તમને ખબર હશે, આ સૂત્ર ખબર હશે, વેગ કાં તો ઝડપ. ઝડપ એનો મતલબ શું? ઝડપ એટલે શું? કાપેલ અંતર ભાગ્યા લાગતો સમય. શોર્ટમાં કહીએ તો કાપેલ અંતર એને કહેવાય છે ડિસ્ટન્સ અને સમયને કહેવાય છે ટાઈમ. અને આને આપણે લઈ લઈએ છીએ v. આના ઉપરથી કરતા બને એ કાપેલ અંતરને, તો કાપેલ અંતર d એટલે શું થશે? v × t. v પ્રકાશની ઝડપ, જેને આપણે c પણ કહેતા હોય. શું કહેતા હોય છે? c. તો c × t. પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁸. અને સમય કેટલો? પ્રકાશે એક વર્ષમાં કાપેલ અંતર. એક વર્ષ. હવે સમજો, ધ્યાનથી સમજો. આ જે એકમ છે એનો એકમ કયો છે? આનો એકમ છે મીટર પર સેકન્ડ. આ બાજુ જે અંતર છે શામાં આવવું જોઈએ? મીટરમાં આવવું જોઈએ. અને જો અહીં આગળ જો સમય 1 વર્ષ લખું, 1 વર્ષ લખું તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કહેવાય ના. કારણ કે આ બાજુ મીટર પર સેકન્ડ અને આ વર્ષ, આવું ચાલે ના. શું થવું જોઈએ? આ 1 વર્ષ છે ને એને પણ મારે કઈક રીતે શામાં રૂપાંતર કરવું પડે? સેકન્ડમાં રૂપાંતર કરવું પડે. ચાલો કરીએ કે જેથી સેકન્ડ કટ થઈ જાય. તો 1 સેકન્ડ શું? 1 સેકન્ડ સોરી 1 વર્ષ. 1 વર્ષ એટલે કેટલા દિવસ? 365 દિવસ. અહીં લખું છું સાઈડ પર રૂપાંતર કરવાનું. 1 વર્ષ 1 યર એમાં કેટલા દિવસ છે? 365 દિવસ એટલે ડેઝ. રાઈટ. 365 લખ્યું. 1 દિવસ એટલે કેટલા કલાક? 24 કલાક. આગળ લખીએ 365 × 24 કલાક. 1 કલાક એટલે કેટલી સેકન્ડ? તમને ખબર? 3600 સેકન્ડ. રાઈટ. મતલબ કે બેઝિકલી 1 વર્ષ કાં તો 1 યર એટલે આટલા સેકન્ડ થાય. 1 વર્ષમાં આટલી સેકન્ડ હોય. એટલે જો અહીંયા આગળ 365 વર્ષની જગ્યા ઉપર મારે ડાયરેક્ટલી આને સેકન્ડમાં લખવું હોય તો કેટલું લખાય? 365 × 24 × 3600. આટલા સેકન્ડ. હવે જ્યારે આગળ સેકન્ડ લખીશ તો તમને ખબર છે આ સેકન્ડ કટ થઈ જશે. એટલે બાકી શું રહેશે? ખાલી મીટર. અને આ બાજુ તો મીટર છે જ. હવે આ બધાનો ગુણાકાર કરીએ આપણે. શું કરીએ? બધાનો ગુણાકાર કરીએ. ચાલો બધાનો ગુણાકાર કરીએ. બરાબર. અને ગુણાકાર કરો અને કેટલો આન્સર આવે છે મને કહો. હું પણ ગુણાકાર કરું, તમે પણ ગુણાકાર કરો બધા. કોનો ગુણાકાર? 3 × 365.
ગુણ્યા 24 ગુણ્યા 3600, તો તમારો આન્સર આવતો હશે 94608000 અને 10ની કેટલી ઘાત છે? 10ની 8 ઘાત છે અત્યારે. સેકન્ડથી સેકન્ડ કટ થઈ ગયું એટલે બાકી શું રહ્યું? તો ખાલી મીટર. બાકી રહ્યું તો ખાલી મીટર. બરાબર. ઇઝ ઇક્વલ ટુ, હવે તમને ખબર છે અત્યારે દશાંશ ચિહ્ન અહીં છે, આ જગ્યા ઉપર દશાંશ ચિહ્ન છે. 1 2 3 4 5 6 અને 7. જો 7 એકમ દશાંશ ચિહ્ન ડાબી બાજુ લઈ જઈએ તો એટલી ઘાત વધારવાની. અત્યારે 8 છે, 8માં 7 વધારો તો 8 ને 7 15 થાય, એટલે બેઝિકલી 9.46, 10ની કેટલી ઘાત થઈ ગઈ? 15, આટલા મીટર. આઈ હોપ ખબર પડી ગઈ છે શું કહું છું એમ. એટલે બેઝિકલી કહેવાનો મતલબ મારો એ છે કે એ આ જે છે ને 1 લાઇટ યર, 1 લાઇટ યરનો મતલબ શું? પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર. અને પ્રકાશ 1 વર્ષમાં કેટલું અંતર કાપે છે? 9.46 10⁻15 મીટર. અને આ અંતર ઘણું મોટું છે, આ અંતર કોઈ નાનું સૂનું અંતર નથી, કારણ કે પ્રકાશની પોતાની ઝડપ કેટલી છે? 3 × 10⁸ ઘાત મીટર, એટલે કે 3 લાખ કિલોમીટર થયો પ્રતિ સેકન્ડ. થોડું ઇમેજિન કરો, પ્રકાશની ઝડપ કેટલી છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરોડાથી મુંબઈ એપ્રોક્સિમેટલી 400-450 કિલોમીટર હોય છે, અને ઘણી ઝડપથી જઈએ આપણે તો પણ આપણને 4 કલાક જેવા લાગી જતા હોય છે. બરાબર છે? તો વિચારો, એ 500 કિલોમીટર, આ 3 લાખ કિલોમીટર પ્રકાશની ઝડપ, તો 3 લાખ કિલોમીટર ખાલી 1 સેકન્ડમાં કવર થાય છે. પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર કવર કરી દે છે. અને એટલી ઝડપે જતો પ્રકાશ 1 વર્ષમાં જે અંતર કાપે એ અંતરને શું કહેવાય છે? 1 લાઇટ યર, એટલે કે 1 પ્રકાશ વર્ષ. અને 1 પ્રકાશ વર્ષ કેટલું હોય છે? 9.46 10⁻15 મીટર. સાબિતી કઈ રીતે? તો આ રીતે સાબિતી એની આઈ હોપ ખબર પડી ગયા છે શું છે. બરાબર છે. હજુ આ વસ્તુની પાછી સાબિતી કરીશું જ્યારે આપણે સાર્થક અંકોના સંદર્ભમાં આ ગુણાકાર સમજીશું ત્યારે. કઈ રીતે? સાર્થક અંકોના સંદર્ભમાં સમજીશું ત્યારે. બરાબર છે. હમણાં તમે યાદ રાખશો કે 1 પ્રકાશ વર્ષ એટલે કેટલું? 9.46 10⁻15 મીટર. જે મગજમાં એકદમ ક્લિયર કરી લેશો. બરાબર છે. તો આપણે મોટા અંતરના માપનની અંદર 2 એકમો સમજ્યા. પહેલું કયું સમજ્યા? પહેલું આપણે સમજ્યા 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. અને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કેટલું હોય છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કેટલું હોય? તમે જોયું અત્યારે કેટલું હોય છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કેટલું હોય છે? 1.496 10⁻11 મીટર, અને રાઉન્ડ અપ કરીએ તો 1.5 10⁻11 મીટર. યાદ રાખવાનું. બીજો કયો મોટો એકમ જોઈએ આપણે? પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ એટલે શું? પ્રકાશ એ 1 વર્ષમાં કાપેલું અંતર. કેટલું હોય છે પ્રકાશ 1 વર્ષમાં કાપેલું અંતર? તો 9.46 10⁻15 મીટર. રાઈટ? આટલી વસ્તુ આપણે જોઈ, આ સાબિત પણ આપણે કરી. હવે મોટા અંતરનું માપન તમારે કરવું હોય તો હજુ પણ એક એકમ છે. હજુ પણ એક એકમ છે. એ કયો છે? પારસેક. કયો છે? પારસેક. બરાબર છે. મોટા અંતરનું જો માપન કરવું હોય તો હજુ પણ એક એકમ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે જે પારસેક એકમ છે ને લંબાઈને મોટા અંતરના માપન માટેનો, એ તો ઇવન પ્રકાશ વર્ષ કરતાં પણ મોટો એકમ છે. કારણ કે પ્રકાશ વર્ષ, 1 પ્રકાશ વર્ષ એટલે કેટલું હતું? 9.46 10⁻15 મીટર હતું. આ કેટલું છે જુઓ? 10 કેટલી જુઓ તો ઘાત આની 16 મીટર. કેટલી છે? 16 મીટર. એટલે કે પારસેક તો પ્રકાશ વર્ષ કરતાં પણ મોટો એકમ છે. બરાબર છે. હવે પારસેક છે શું? તો પહેલાં તમે એની વ્યાખ્યા વાંચો. શું છે જુઓ? જે અંતરે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે 1 આર્ક સેકન્ડ જેટલો ખૂણો અંતરાય ને તે અંતરને 1 પારસેક કહેવાય છે. હવે આ શું છે સર? આનો મતલબ શું? ચાલો આનો મતલબ સમજીએ આપણે. શું છે આ વાક્યનો મતલબ? મસ્ત મતલબ છે, સમજજો, મજા આવશે. બરાબર. પછી આ વાક્ય પાછો વાંચીએ. જુઓ 1 પારસેકનો મતલબ શું? તો જો ઇમેજિન કરજો, જુઓ, સમજજો. આપણે આખું સાબિત પણ કરીએ 1 પારસેક કઈ રીતે આવ્યું. તો માન લો કે આ સૂર્ય છે. આ શું છે? સૂર્ય છે. આ સૂર્ય છે. બરાબર. અને એની આસપાસ આ રીતે ભ્રમણ કક્ષામાં પૃથ્વી ફરે છે.
આ ભ્રમણ કક્ષામાં પૃથ્વી ફરે છે. હા, મને ખબર છે ખરેખર તો પૃથ્વીની ભ્રમણ કક્ષા વર્તુળમય નથી, લંબ વર્તુળીય છે, પણ હમણાં સરળતા ખાતર એને હું શું માન લઉં છું? વર્તુળ માન લઉં છું. બરાબર છે. તો આ જે લખ્યું છે અહીંયા આગળ વચ્ચે સેન્ટરમાં, આ શું છે તમારું બેઝિકલી સૂર્ય, અને આ શું છે? પૃથ્વી, જે સૂર્યની આસપાસ ફરે છે. બરાબર. ઓકે, હવે તમને ખબર છે, યાદ કરો, જો સમજો ધ્યાનથી. આ પૃથ્વી અને આ સૂર્ય, પૃથ્વી અને આ સૂર્ય, આની વચ્ચેનું જે આ અંતર છે, આ અંતરને શું કહેવાય? યાદ કરો, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. જે કેટલું હોય છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. કેટલું હોય છે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ? એપ્રોક્સિમેટલી 1.5 10⁻11 મીટર. યાદ કરો, 1.5 10⁻11 મીટર. હવે હું શું કરું છું સમજો ધ્યાનથી. માન લો કે આ જગ્યા ઉપર હું અહીંયા આગળ છું, માન લો કે આપણે અહીં છે, આપણે એટલે કોઈ એક ગ્રહ છે કે ગમે તે વસ્તુ અહીંયા આગળ છે, અને આપણે એક જણ અહીં ઊભો છે સૂર્ય ઉપર, અને એક જણ ઊભો છે પૃથ્વી પર, અને આ રીતે આમ ખૂણો માપે છે. જુઓ, આ રીતે ખૂણો માપે છે. આ ખૂણો આગળ ચેક કર્યો આપણે. માન લો કે આ વસ્તુ દૂર ગઈ, આ વસ્તુ આગળ આવી ગઈ, અને પછી ફરતી એક વ્યક્તિ કઈ છે? પૃથ્વી ઉપર, અને બીજી વ્યક્તિ કઈ છે? સૂર્ય ઉપર. ઇમેજિન કરવાનું બેટા, ઇમેજિન કરો ખાલી. મને પણ ખબર સૂર્ય પર ના ઊભું રહેવાય, ઇમેજિન કરો ખાલી. તો આ જુઓ, આમ વસ્તુ એ પર હતી પહેલા, હવે કઈ ગઈ વસ્તુ? A' પર. વસ્તુ એ પર હશે અને A' પર હશે, તો જેમ જેમ વસ્તુ A થી A' પર જશે એમ ખૂણો નાનો થતો જશે. વિચારો, સમજ પડી શકું છું? જેમ જેમ વસ્તુ A થી A' પર જશે એટલે દૂર જશે, એમ આ ખૂણો નાનો થતો જશે. આ પેન છે, આ પેન છે, પેનને માન લો મારે જોવી હોય અહીંથી આમ જોવું, તો અત્યારે આ અને આ દિશા વચ્ચે આ એક ખૂણો બન્યો. પેન દૂર જશે તો આ જ ખૂણો ધીમે ધીમે નાનો બનતો જશે. પેનના બે છેડા મારી આંખ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાની વાત કરું છું. બરાબર છે. તો જેમ જેમ વસ્તુ દૂર જાય એમ એમ આ ખૂણો નાનો થતો જાય. કોમન સેન્સ છે. બરાબર. તમે જુઓ, હજુ આગળ જઈએ, માન લો અહીં પહોંચી ગયા, અને આપણે અહીંથી આમ માપીએ હજુ, તો હજુ પાછો આ જે A' બિંદુ છે એના પર આ ખૂણો હજુ આના કરતાં પણ કેવો થશે? નાનો થશે. એમ કરતાં કરતાં વસ્તુ એટલી દૂર જતી રહે કે જ્યારે આટલા મોટા અંતર, આ કોઈ નાનું અંતર નથી, આ ખાલી પૃથ્વી છે ને, પૃથ્વી એની ત્રિજ્યા કે પૃથ્વીનો વ્યાસ કે સૂર્યનો વ્યાસ નથી. આ શું છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. એટલું મોટું અંતર માટે એટલી દૂર જવાનું કે અહીં જે ખૂણો બને ને કયો બને? ખાલી ને ખાલી કયો ખૂણો બને? 1 આર્ક સેકન્ડ. કયો ખૂણો બને? ખાલી ને ખાલી 1 આર્ક સેકન્ડ. કયો ખૂણો બને? 1 આર્ક સેકન્ડ. અહીં લખી દઉં છું. આ જે ખૂણો બન્યો, આ ખૂણો એ કયો બન્યો? 1 આર્ક સેકન્ડ. અને 1 આર્ક સેકન્ડ એટલે કેટલો નાનો ખૂણો વિચારો. ખાલી 1 ડિગ્રી હોય ને એના 3600 ભાગ કરવાના સરખા, અને જે પ્રત્યેક ભાગ મળે એને શું કહેવાય? 1 આર્ક સેકન્ડ. તો એટલી દૂર જવાનું કે જેથી એટલી દૂર જવાનું, અને ત્યાં જઈને જોવાનું, શું જોવાનું? કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે, જે પણ ઘણું મોટું છે અંતર, એ જે મોટું અંતર છે, એ જે ખૂણો બનાવશે આમ, એ ખૂણો કેટલો બનાવવો છે? ખાલી ને ખાલી કેટલો? 1 આર્ક સેકન્ડ બનાવવો જોઈએ. મતલબ બેટા વિચાર કરો કે આ કોઈ અંતર નાનું મોટું અંતર નહીં હોય, આ ઘણું દૂર જવું પડશે તમારે, કારણ કે આ અંતર ઘણું મોટું છે, અને આટલા મોટા અંતર છે ને, એ કેટલું દેખાવું જોઈએ? એનો ખૂણો કેટલો દેખાવો જોઈએ? ખાલી 1 આર્ક સેકન્ડ. મતલબ કે આ અંતર ઘણું મોટું હશે, અને એ જે અંતર છે એને કહેવાય છે શું? 1 પાર્સેક. આઈ હોપ પડી ખબર શું કહું છું? એટલે કે તમારે આ અંતર શોધવું છે. માન લો કે આ નામ આપી દઉં છું, પેલું છે A', આ સૂર્યને કહી દઉં છું S, અને અર્થને કહી દઉં છું, પૃથ્વીને કહી દઉં છું E, અને પેલું છે A'. બરાબર છે. તો હવે આ આકૃતિ પર ફોકસ કરો. બરાબર છે. એના પર ખાલી ફોકસ કરો, અને પછી એના ઉપર આપણે વાત કરીએ. અહીં લખું છું, સમજો. હવે ગાણિતીય વસ્તુ આવશે બધી, કે 1 પાર્સેક એટલે એટલું થાય છે, તો કઈ રીતે થાય છે, શું છે એને પાછળનું ગણિત. તો જો તમને આ વસ્તુ ખબર છે, ખૂણો એટલે
ચાપ ભાગ્યા ત્રિજ્યા. તમને ખબર છે, આવું યાદ કરો. માન લો કે આના ઉપર મારું કોણ માપક મૂકું તો આ અંતર તો ઘણું મોટું છે, એટલે અહીંયા જે ચાપ બનશે, આમ જે ચાપ બનશે, આ જે ચાપ બનશે બેઝિકલી એ જે ચાપ છે કોને સમતુલ્ય હશે? એ ચાપ જ આ અંતરને સમતુલ્ય હશે. અને એ જે અંતર છે એ અંતરને જ આપણે શું કહીએ છીએ? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. એટલે એ અંતર કેટલું છે અત્યારે? આ ચાપ કેટલું બતાવે છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તમે જો છેદમાં ત્રિજ્યા, તો અહીંયા આગળ આપણે આપણું પેલું કોણ માપક મૂક્યું અને અહીંથી આપણે આમ ત્રિજ્યા દોરી, તો અહીંથી લઈને અહીં સુધી જે અંતર છે એ અંતર તો આપણે શોધવું છે. એટલે આ જે ત્રિજ્યા છે એ શું છે? અંતર, એટલે કે 1 પારસેક. એ શું છે આપણું? 1 પારસેક. 1 જે આપણે શોધવું છે, તો જે શોધવું છે આ બાજુ આવશે. એટલે બેઝિકલી 1 પારસેક એટલે શું થશે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છેદમાં શું થશે? થીટા. હવે અહીં કરું છું, સમજો ત્યાંથી. ધેરફોર 1 પારસેક, 1 પારસેક બરાબર 1 પારસેક બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કેટલું છે મીટરમાં? જુઓ તો 1.5 ઇન્ટુ 10⁻11 મીટર છે, છેદમાં થીટા. થીટા કેટલું છે? 1 આર્ક સેકન્ડ. પણ તમને ખબર છે કે જે ખૂણો હોય એ કોઈ દિવસ ડિગ્રીમાં, મિનિટમાં કે સેકન્ડમાં રાખવાનો નહીં. ખૂણો હંમેશા શામાં રાખવાનો? રેડિયનમાં. અને મેં તમને શીખવાડ્યું પણ છે, ડિગ્રીમાંથી રેડિયનમાં જોવું હોય તો π/180 કરવાનું. તો શું કરીશ? અહીં આગળ શું હતું? 1 આર્ક સેકન્ડ, એટલે એવું કરીશ π/180. પણ મેં કીધું જો સેકન્ડ હોય તો 2 વખત 60 કરવાનું. યાદ કરો, પહેલી આગળના દિવસો યાદ કરો. તો અહીં આગળ શું કરવું પડશે? આપણે 2 વખત શું કરવું પડશે? 60 કરવું પડે. હવે છેદનો છેદ અંશમાં જશે, છેદનો છેદ અંશમાં, એટલે અહીંથી નવા પેજ પર લખું છું, જોજો ધ્યાનથી. બરાબર. તો બેઝિકલી 1 પારસેક અહીં લખું છું. હવે ધેરફોર 1 પારસેક બરાબર કેટલું હતું? યાદ કરો, ઉપર હતું 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. કેટલું હતું એ? 1.5 ઇન્ટુ 10⁻11 બરાબર. છેદમાં શું હતું? 1 આર્ક સેકન્ડ, એટલે 1 ગુણ્યા π/180. એટલે પાઈ ઉપર જશે શું તમારું? 180. એટલે અહીંયા આવશે 180 ગુણ્યા 60 ગુણ્યા 60. આને આપણે ગુણી નાખીશું બધાને. બરાબર. અને જે આન્સર આવશે એ જોઈએ કેટલો આવે છે. વાંચો, કેલ્ક્યુલેટર કાઢો, બાજુમાં હોય તો વાપરો અને કરો. બધા જો કેલ્ક્યુલેટર વાપરવું જરૂરી છે બેટા. કેલ્ક્યુલેટર વાપરવાની પ્રેક્ટિસ રાખજો. કેલ્ક્યુલેટરની અંદર છે ને આમ ફટ હાથ ચાલવા જોઈએ. બરાબર છે. તો 1.5 ગુણ્યા 180 ગુણ્યા 60 ગુણ્યા 60 ભાગ્યા 3.14 બરાબર છે. 3.14. તો તમે જો કર્યું હશે તો આન્સર તમારો 3.09 આન્સર આવ્યો હશે, રાઈટ? 3.09 તમારો આન્સર આવ્યો હશે અહીં આગળ. તો અહીં લખું છું 3.09, પછી પણ સમથિંગ આવ્યો હશે, પણ 3.09. અને 10ની કઈ ઘાત આવી? સોરી 1 મિનિટ. આવો આન્સર આવ્યો હશે 309,554.14. અને 10ની કેટલી ઘાત આવી? 11 ઘાત. દશાંશને અહીં છે, દશાંશને 1 2 3 4 5. જો દશાંશના 5 ડાબી બાજુ જાય તો એટલી ઘાતે શું કરવી પડે? વધારવી પડે. એટલે 11 તો હતી જ, અને એમાં બીજી 5 એડ કરો, 11 ને 5 થઈ જાય 16. એટલે કે 3.09 ઇન્ટુ 10⁻16. આટલા પારસેક છે ને, એટલે અને આ મીટર, આટલા મીટર થઈ ગયું. જો બરાબર. એટલે કે બેઝિકલી 1 પારસેક એટલે આટલા મીટર થાય. તમે સમજી શકો છો. મતલબ કે જે મોટા અંતરના માપનમાં 3 એકમો જોયા આપણે. પહેલું જોયું 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, બીજું જોયું પ્રકાશ વર્ષ, અને ત્રીજું જોયું પારસેક. એ ત્રણેયમાં સૌથી મોટું કયું? પારસેક. અને ત્રણે આયા કઈ રીતે મેં તમને આખું ક્લિયર સમજાવી દીધું. શું છે એની પાછળનું લોજિક ક્લિયર તમારે સમજવાનું પણ છે. બરાબર છે. હવે આની આપણે સમરી લઈ લઈએ, ત્રણેયની સમરી લઈ લઈએ, રાઈટ?
કે શું હતું, ત્રણની સમરી શું હતી. જેમ કે હું તમને એક વસ્તુ પૂછું કે પહેલું શું હતું, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ ત્રણેય છે કોના એકમ, લંબાઈના એકમ જ છે, પણ કેવી લંબાઈ, મોટા લેવલની લંબાઈ. મોટું તમારે માપન કરવું હોય તો, બરાબર, સીધી વસ્તુ છે બેટા. તમે હું તમને પૂછું અગેન સેમ ક્વેશ્ચન કે બરોડાથી સુરત, તો તમે શામાં કહો, કિલોમીટરમાં કહો ને. કોઈ દિવસ સેન્ટીમીટરમાં કીધું તમે લોકોએ કે ભાઈ બરોડાથી સુરત આટલા સેન્ટીમીટર છે, કાં તો બરોડાથી સુરત આટલા મિલીમીટર છે? ના. બરોડાથી સુરત જ્યારે પણ મોટું અંતર આવે તો પછી એને આપણે કિલોમીટરમાં કે એટલે જરૂર પ્રમાણે મોટા એકમમાં માપવું પડે. તો એ રીતે દૂર દૂરની વસ્તુ હોય, ઘણી દૂર અવકાશીય વસ્તુ હોય, તો અવકાશીય વસ્તુને માપવા માટે પછી આપણે મીટરનો ઉપયોગ કરતા નથી. આપણે કાં તો ઉપયોગ કરીએ છીએ એસ્ટ્રોનોમિકલ યુનિટ, કાં તો પાર્સેક, કાં તો પ્રકાશ વર્ષ. આ ત્રણ, અને મોસ્ટલી કયું, પ્રકાશ વર્ષ, એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આ તમારે યાદ રાખવાનું. તો ફટાફટ રિકોલ કરી લઈએ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલું હતું, એપ્રોક્સિમેટલી 1.5 10⁻11 મીટર. આ પહેલું યાદ રાખવાનું. બીજું યાદ રાખવાનું છે 1 લાઇટ યર એટલે કે 1 પ્રકાશ વર્ષ. 1 પ્રકાશ વર્ષ એટલે 9.46 10⁻15 મીટર. અને ત્રીજું 1 પાર્સેક, જે આપણે લાસ્ટમાં જોયું અત્યારે, તો 1 પાર્સેક કેટલું હતું, 3.09 10⁻16 મીટર. આ ત્રણ વસ્તુ તમારી નોટ્સમાં લખાઈ જવી હોવી જોઈએ, બરાબર છે, જે મોટા અંતરોના માપન બતાવે છે. ચાલો આગળ વાત કરીશું. હવે આ ક્વેશ્ચન NCERTનો 2.19 ક્વેશ્ચન છે, તમને આખો ક્લિયર કટ આવડશે, ટ્રાય કરજો. ઓકે, પછી આપણે આજના ત્રુટિના ટોપિક પર આવીએ. જુઓ, એક આવે છે માપનમાં ચોકસાઈ અને સચોટતા. શું આવે છે? માપનમાં ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈ અને સચોટતા. જો આનું એક સિમ્પલ તમને ઉદાહરણ આપું આ વસ્તુને સમજવા માટે. માન લો કે મારી પાસે કોઈ એક વસ્તુ છે, કાં તો એક કામ કરીએ, ચાલો અત્યારે એક્ઝેક્ટલી આપણે જોઈએ કેટલા વાગ્યા છે એ જોઈએ. 2 મિનિટ માટે માન લો કે એક સમય છે, આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, 2 મિનિટ માટે માન લો કે અત્યારે 12 વાગી અને ઉપર 30 મિનિટ થઈ છે. 12 વાગીને 30 મિનિટ થઈ છે. આ સાચો સમય છે, અત્યારનો સાચો સમય, અત્યારનો સાચો સમય છે અત્યારનો એ છે 12 વાગીને 30 મિનિટ, બરાબર છે. હવે માન લો કે અહીંયા આગળ 3 ઘડિયાળ છે, ઘડિયાળ A, ઘડિયાળ B અને ઘડિયાળ C. કાં તો 2 ઘડિયાળ ચાલો, ઘડિયાળ A અને ઘડિયાળ B. 2 ઘડિયાળ છે. કઈ કઈ? ઘડિયાળ A અને ઘડિયાળ B. હવે આ 2 ઘડિયાળ જે છે એમાંથી માન લો કે એ ઘડિયાળ છે ને, એ સમયે જે સમય બતાવે છે એ છે, લેટસ સે સમય બતાવે છે આ 12 વાગીને 35 મિનિટ બતાવે છે. 12 વાગીને 35 મિનિટ બતાવે છે. અને આ જે B ઘડિયાળ છે એ બતાવે છે 12 વાગીને 47 મિનિટ, બરાબર. અને તો એક કામ કરીએ, 12 વાગીને લેટસ સે 23 મિનિટ અને ઉપર 15 સેકન્ડ આવું બતાવે છે, માન લો, બરાબર છે. જુઓ, અત્યારનો સાચો સમય કયો છે? 12 વાગીને 30 મિનિટ, બરાબર છે. અને માલ 2 મિનિટ માટે એવું પણ આમ થોડું યાદ રહેવા માટે એવું પણ માન લો કે આ છે ને ઘડિયાળ એ તમારા દાદાની ઘડિયાળ છે, માન લો. અને આ તમારી પોતાની સ્માર્ટ વોચ છે. શું છે? તમારી પોતાની સ્માર્ટ વોચ, એવું માન લો, બરાબર. તો જો સાચો સમય કયો છે? 12 વાગીને 30 મિનિટ, બરાબર છે. તો મને એ કહો કે દાદાની ઘડિયાળ છે એ સાચા અવલોકનની યા તો સાચા સમયની વધારે નજીક છે કે તમારી ઘડિયાળ? તો શું આન્સર આવશે? ઓફકોર્સ તમે જોઈ શકો છો, જે દાદાની ઘડિયાળ છે ને, દાદાની ઘડિયાળ છે, કારણ કે અહીંયા આગળ કેટલા, દાદાની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 12 વાગી અને 35 મિનિટ થઈ છે. અને તમારી ઘડિયાળમાં 12 વાગી અને 23 મિનિટ અને ઉપર 15 સેકન્ડ થઈ છે. તો આ બંને ઘડિયાળમાંથી સાચા સમયની નજીક કોણ છે? દાદાની ઘડિયાળ. કારણ કે દાદાની ઘડિયાળ જે છે એમાં કેટલો ગેપ છે? ખાલી 5 મિનિટનો. જ્યારે તમારી ઘડિયાળ જે છે એ અને સાચો સમય છે એમાં કેટલો તફાવત છે? અંદાજિત 7 થી 8 મિનિટ. તમે એક્ઝેક્ટલી પણ ગણી શકો છો કેટલો તફાવત છે. મતલબ કહેવાનો એ છે કે આમાં તફાવત વધારે છે. મતલબ કે આ બેમાં વિજેતા કોણ થયું? દાદાની ઘડિયાળ. મતલબ કે
દાદાની ઘડિયાળની ચોકસાઈ કેવી છે? વધારે છે. તો ચોકસાઈનો મતલબ તમને ખબર પડી ગઈ. ચોકસાઈનો મતલબ એ કે સાચા અવલોકનની કેટલી નજીક છે આપણે. જેટલા નજીક હોય એટલી ચોકસાઈ વધારે છે. બરાબર છે. તો અહીંયા ચોકસાઈ કોની વધારે છે? ચોકસાઈમાં કોણ વિજેતા બની ગયું? માન લો કે આમ ટેબલ બનાવો તો ચોકસાઈની વાત કરીએ. કોની વાત કરીએ? ચોકસાઈની વાત કરીએ તો ચોકસાઈમાં દાદા જીતી ગયા. બરાબર છે, કારણ કે દાદાની ઘડિયાળની ચોકસાઈ વધારે છે. રાઈટ. હવે વાત કરીએ કોની? સચોટતા. સચોટતા જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રિસિશન. પ્રિસિશન. પ્રિસિશન એટલે શું? તમે કેટલી ઊંડાણપૂર્વક માપ્યું, કોઈ વસ્તુને કેટલી ઊંડાણપૂર્વક માપ્યું એને કહેવાય પ્રિસિશન, સચોટતા. બરાબર છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આ બંને ઘડિયાળમાંથી આપણી પાસે જે ઘડિયાળ છે એ સ્માર્ટ વોચ છે અને એમાં શું કરીએ છીએ બેઝિકલી આપણે એની અંદર સેકન્ડ સુધી પણ આપણે જઈ શકીએ છીએ. ઘણી વખત ઇવન મિલી સેકન્ડ સુધી પણ આપણે જઈ શકતા હોઈએ છીએ. તો મતલબ કે આ જે ઘડિયાળ છે એ વધુ ઊંડાણપૂર્વક માપન કરે છે. મતલબ કે સચોટતાની વાત કરીએ તો દાદાની ઘડિયાળ કરતાં તમારી ઘડિયાળ આગળ પડે, કારણ કે એ એટલું જ ઊંડાણપૂર્વક માપન કરે છે. તો આના ઉપરથી બેઝિકલી તમને આઈડિયા આવી જાય આ બે શબ્દ, ચોકસાઈ અને સચોટતા. ચોકસાઈ અને સચોટતા. એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, ચોકસાઈ એટલે શું? સાચા અવલોકનથી તમારું અવલોકન કેટલું નજીક છે એને કહેવાય ચોકસાઈ. અને સચોટતામાં શું? તમારું અવલોકન કેટલું તમે ઊંડાણમાં માપ્યું, ઊંડાણમાં કેટલું ડીપમાં. બરાબર છે. તો એ શું કહેવાય બેઝિકલી? સચોટતા. બસ તો આ વસ્તુ મગજમાં રાખવાની. બરાબર. ઓકે. બાકી આ ઉદાહરણ તમને આખો આઈડિયા આવી જશે શું છે. બરાબર. ચાલો હવે વાત કરીએ આપણે આગળ. તમે આ ક્વેશ્ચન જુઓ અને મને આન્સર આપો. શું લાગે તમને આમાંથી? A, B, C અને Dમાંથી આન્સર શું આવશે? એક વસ્તુની સરેરાશ લંબાઈ 5 સેન્ટીમીટર છે તો નીચે પૈકી કયું માપન સૌથી વધુ ચોક્કસ છે? બોલો, ચોક્કસ એટલે શું? મેં તમને કીધું એ પ્રમાણે ચોક્કસ એટલે સાચા અવલોકનની નજીક હોવું. તો સાચું માપન આપણું 5 છે તો એની સૌથી નજીક કયું લાગે છે આમાંથી? આમાં પણ ગેપ વધી ગયો, આમાં પણ વધી ગયો, આમાં પણ વધી ગયો. વિચારો, આમાં કેટલો ગેપ છે? ખાલી 0.1નો ગેપ છે. 5માંથી આ 4.9 ને માઇનસ કરો, કેટલો ગેપ છે? 0.1. આમાં કેટલો ગેપ છે? કરો માઇનસ. 5માંથી કરો માઇનસ, કેટલો અવાજ જુઓ તો. અને જુઓ કેટલો ગેપ છે. જેમાં પણ ગેપ ઓછો હોય, જેમાં પણ તફાવત ઓછો હોય એ વિજેતા બનશે. તો આમાં છે તફાવત કેટલો? 0.195. આમાં અને આમાં કેટલો તફાવત આવશે? 0.25. અને આમાં કેટલો તફાવત આવશે? ઓફકોર્સ 0.4. તો સૌથી ઓછો તફાવત કોનો છે? આમાં છે. એટલે વિજેતા કોણ બન્યું? એ. એટલે સચોટની વાત કરી. તમને શું પૂછ્યું? ચોક્કસ. સોરી, તમને શું પૂછ્યું? ચોક્કસ. ચોક્કસ કોણ છે સૌથી વધુ? એ. ડન. માન લો કે આ જ ક્વેશ્ચન, સેમ ક્વેશ્ચન, બધું સેમ, અહીંયા આગળ ચોક્કસ કાઢી નાખે અને તમને પૂછે કે સચોટ. સચોટ કયું છે? પ્રિસાઇઝ. ઇંગ્લિશમાં શું કહેવાય આને? પ્રિસાઇઝ. પ્રિસાઇઝ કયું છે? સચોટ કયું છે? સોરી, સચોટ કયું છે? તો સચોટ એટલે શું? જેટલી ઊંડાણપૂર્વક માપ્યું એને કહેવાય સચોટ. તો સૌથી ઊંડાણપૂર્વક કયું માપ્યું છે આપણે? બી. બરાબર છે. એટલે બી સૌથી વધુ સચોટ છે. ક્લિયર થયું? બરાબર છે. બીજી વસ્તુ, આ જ ક્વેશ્ચન પરથી આપણને બીજી પણ એક અગત્યની ઇન્ફોર્મેશન મળી શકે છે. બહુ જ અગત્યની ઇન્ફોર્મેશન જે પૂછાઈ શકે એવું છે. જો સમજો ધ્યાનથી. આ 4.9 સેન્ટીમીટર છે ને, હું તમને જ્યારે સાર્થક અંક કરાય, સાર્થક અંક, ત્યારે આ જ કોન્સેપ્ટથી શરૂઆત કરીશું આપણે. બરાબર છે. જો સમજો, 4.9 સેન્ટીમીટર. 4.9 સેન્ટીમીટર મતલબ તમે જ્યારે સાદી સ્કેલથી માપન કરો ને, સાદી સ્કેલથી, તો આ જે માપન છે એ તમારી સાદી ફૂટપટ્ટી કાં તો સાદી સ્કેલથી માપન કર્યું એનું ઉદાહરણ છે. બરાબર. પછી હજુ વધારે ઊંડાણપૂર્વક માપ્યું હોય આપણે તો એ જો આ પણ કોનું ઉદાહરણ છે? સાદી સ્કેલ. આ યાદ રાખો, હમણાં કદાચ ખબર ના પડે પણ ચિંતા ના કરો, આવશે જ, આ બહુ જલ્દી આવશે. પણ યાદ રાખો કે એવું તમને યાદ કરાઈશ કે આપણે આ સેશનમાં આવું જોયું હતું. આ બંને સાદી સ્કેલનું છે. આ જે છે એ આ ત્રીજાવાળું સી એ છે આપણું વર્નિયર કેલિપર્સનું માપન. કોનું માપન છે? આ વર્નિયર કેલિપર્સનું માપન છે. અને આ જે છે આપણું
એ યા તો હશે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, યા તો હશે સ્ફેરોમીટર. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ યા તો સ્ફેરોમીટર. કારણ કે આમાં દશાંશ એના પછી 3 આંકડા છે, આમાં દશાંશ એના પછી ખાલી એક જ છે, અને આમાં દશાંશ એના પછી 2 છે. એ આપણે વાત સાર્થક અંકોમાં કરીશું. બરાબર છે. અત્યારે તમે મગજમાં રાખો કે આવું કંઈ પણ હોય છે ખરું. બરાબર છે. અને જે બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. બરાબર. ઓકે, આગળ જોઈએ. આ જ એક જસ્ટ ઉદાહરણ જેવું છે. બરાબર છે. એક એવી ભૌતિક રાશિ આપો જેનો એકમ છે પરંતુ પરિમાણ નથી. એકમ હોય પરંતુ પરિમાણ નથી. પરિમાણ 0. પરિમાણ 0 એટલે પરિમાણ તમને ખબર હશે MLTના ફોર્મમાં હોય, M0 L0 T0. પરિમાણ નથી પરંતુ એકમ છે. તો ઓફકોર્સ કઈ રાશિ છે? એવી 2 રાશિ છે, રેડિયન અને મતલબ કે સમતલ કોણ અને ઘન કોણ. તો પહેલાનો આન્સર શું આવશે? સમતલ કોણ અને ઘન કોણ. બીજો ક્વેશ્ચન, એવી ભૌતિક રાશિ જેને એકમ કે પરિમાણ કશું જ નથી. તો શું આવશે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વક્રી ભવનાંક. શું આવશે? વક્રી ભવનાંક. વક્રી ભવનાંક એક એવી રાશિ છે, વક્રી ભવનાંક જેનો એકમ પણ નથી કે પરિમાણ પણ નથી. એવો અચળાંક કે જેને એકમ છે. તો આપણને આ સમીકરણ બધાને ખબર છે, F ઇઝ ઇક્વલ ટુ G M1 M2 છેદમાં R નો વર્ગ. તો આ જે G છે, G અચળાંક છે, જેને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. બરાબર છે. અને આ જે G છે, G એનો એકમ આવશે, Gને કરતા બનાવો તો G એટલે FR² છેદમાં M1 M2. F એનો એકમ કયો? ન્યૂટન. R એટલે અંતર, અંતર એટલે મીટર, તો મીટરનો વર્ગ, અને છેદમાં કિલોગ્રામ, કિલોગ્રામ એટલે કિલોગ્રામનો પણ શું આવશે? વર્ગ. તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર આ થઈ જશે એકમ Gનો. બરાબર છે. અને ચોથો ક્વેશ્ચન એ છે કે એવો અચળાંક જેને એકમ નથી. તો આ સમીકરણ આપણે બહુ જલ્દી જોવાના છે. T ઇઝ ઇક્વલ ટુ 2π√L/G. તો આની અંદર આ 2π એક અચળાંક છે પણ એનો કોઈ એકમ નથી. એનો કોઈ એકમ નથી. આ 2π પરિમાણ રહિત છે, કારણ કે તમને ખબર છે રેડિયન જે હોય, બરાબર છે, એ પ્રમાણે. એટલે આનો બેઝિકલી કોઈ એકમ નથી. બરાબર છે. કાં તો કોઈ પરિમાણ નથી. આ અચળાંકનું કોઈ પરિમાણ નથી આ રીતે. બરાબર. તો આ 4 આના ઉદાહરણ આપણે આ રીતે યાદ રાખી શકીએ છીએ. ઓકે. એના પછી જે ટોપિક આવે છે, હવે તમારો મેઇન ટોપિક સ્ટાર્ટ થશે, ત્રુટિ. બરાબર છે. તો ત્રુટિની અંદર જો આપણે વાત કરીએ તો ઓફકોર્સ માપનમાં ત્રુટિ તો હોય જ. માપનની અંદર ત્રુટિ, તમે કોઈ પણ કામ કરો એમાં કંઈક ને કંઈક ત્રુટિ તો હોઈ શકે છે. તો એ રીતે જ માપનની અંદર પણ ત્રુટિ હોય. તો માપનની અંદર જે પણ ત્રુટિ હોય એને આપણે બેઝિકલી આમ તો 2 ભાગમાં વહેંચીએ છીએ. એક નિયમિત ત્રુટિ અને મતલબ વ્યવસ્થિત ત્રુટિ, અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ. પહેલાં હું તમને સમજાવી દઉં અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું. બરાબર છે. અવ્યવસ્થિત ત્રુટિ. ચાલો આપણે એક કામ કરીએ. આ ત્રુટિના પ્રકાર સમજવા હોય ને આપણે, એના માટે એક મસ્ત ઉદાહરણ લઈએ. મસ્ત. અને જોડે જોડે બધા ત્રુટિના પ્રકાર આપણે સમજતા જઈશું. બરાબર છે. તો જો માન લો કે તમે એક લેબમાં, ઓકે, તો પછી એક કામ કરીએ. આઈ થિંક હવે એક કામ કરીએ આપણે, આ જે પણ બધા અલગ અલગ પ્રકારો છે આપણે ત્રુટિના, બરાબર છે, એ આપણે કન્ટિન્યુ કરીશું. બેટર રહેશે કે આપણે નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીએ, કારણ કે એમાં આખો ફ્લો એક મેન્ટેન રાખવો બહુ જરૂરી છે. રાઈટ. તો આપણે ત્રુટિના પ્રકાર છે નેક્સ્ટ ટાઈમ બહુ